હેલો વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે ત્રુટિ એટલે શું, ત્રુટિના પ્રકારો અને ત્રુટિનો અંદાજ મેળવવાની રીત શીખ્યા. ત્યારબાદ આપણે ત્રુટિઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર શીખ્યા. હવે આપણે ત્રુટિ અંગેના દાખલાઓ કઈ રીતે ગણવામાં આવે છે તે શીખીશું. ઓકે, તો શરૂઆત કરીએ એક નાના એવા એક્ઝામ્પલથી. એક નાનું એવું એક્ઝામ્પલ લઈએ કે ધારો કે કોઈ વસ્તુની લંબાઈનું માપન 10 પ્લસ ઓર માઇનસ 2 મીટર છે. તો નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ શોધો. સિમ્પલ દાખલો પૂછાય. આ દાખલો ગણવાનો હેતુ એટલો છે કે આપણને સંજ્ઞાઓ યાદ છે કે નહીં તે ચેક કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, પહેલી વાત વિચારો કે લંબાઈની વાત કરી છે, બરાબર. હવે લંબાઈનું અવલોકન તમને જે આપ્યું છે અવલોકન નિરપેક્ષ ત્રુટિ સાથે છે, નિરપેક્ષ ત્રુટિ 2. તો અહીં લખીશું નિરપેક્ષ ત્રુટિ, જેને કહીએ ડેલ્ટા એલ, કારણ કે લંબાઈ માટેનો સિમ્બોલ છે એલ, જે છે 2 મીટર. ઓકે, હવે વાત કરીએ સાપેક્ષ ત્રુટિની. વિદ્યાર્થી મિત્રો, સાપેક્ષ ત્રુટિની વાત કરીએ તો એનો સૂત્ર છે ડેલ્ટા એલ બાય એલ. એટલે આપણે ડેલ્ટા એલ તરીકે 2 લીધા છે, તો અહીંયા લંબાઈ તરીકે શું લખીશું? 10 લખીશું. એટલે આપણો જવાબ આવશે 0.2. ઓકે, હવે વાત કરવી છે પ્રતિશત ત્રુટિની. પ્રતિશત ત્રુટિ, તો મિત્રો પ્રતિશત ત્રુટિ માટે શું કરવાનું હોય? સાપેક્ષ ત્રુટિને 100 વડે ગુણવાની. ચલિए ગુણતે हैं, डेल्टा एल बाय एल गुणिया 100 કરી દો. ચલો, તો 0.2 ગુણ્યા 100 કરવા પડશે. મતલબ કે 20% ત્રુટિ છે. કેટલી છે? 20% ત્રુટિ છે. ક્લિયર? તો યાદ રાખો, સિમ્બોલ, આ જે સિમ્બોલ છે ને એ નિરપેક્ષ ત્રુટિ માટે વપરાય છે. આ સિમ્બોલ છે સાપેક્ષ ત્રુટિ માટે અને આ છે પ્રતિશત ત્રુટિ માટે. આને શું વંચાય? લંબાઈની નિરપેક્ષ ત્રુટિ. બેટા, આને શું વંચાય? લંબાઈની સાપેક્ષ ત્રુટિ. અને આને વંચાય લંબાઈની પ્રતિશત ત્રુટિ. ક્લિયર? ઓકે, તો વાંચતા પણ શીખવું પડે ને સિમ્બોલને. ઓકે, ચલો ક્લિયર છે. ચલો ભાઈ, ડેલ્ટા એને શું વંચાય? સર આને કહેવાય એ ની નિરપેક્ષ ત્રુટિ. ચલો, ડેલ્ટા એ બાય એને શું કહેવાય? એ ની સાપેક્ષ ત્રુટિ. ડેલ્ટા એ બાય ગુણ્યા 100 ને શું કહેવાય? સર એ ની પ્રતિશત ત્રુટિ. ચલો, ડેલ્ટા મગનને શું કહેવાય? મગનની નિરપેક્ષ ત્રુટિ. ઓકે, ડેલ્ટા મગન અપોન મગનને શું કહેવાય? મગનની સાપેક્ષ ત્રુટિ. ડેલ્ટા મગન અપોન મગન ગુણ્યા 100 કરો શું કહેવાય? મગનની પ્રતિશત ત્રુટિ. પણ આવા નામ ના હોય, જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ અને સમજવા માટે હતું એક્ઝામ્પલ. ઓકે, ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 8 અને 9. તો ઉદાહરણ નંબર 8 ની રકમ મેં અહીંયા બોર્ડ ઉપર લખી છે. એકવાર રકમ વાંચીશ. એનો જે ડેટાબેઝ છે અહીંયા આપણે બોર્ડ ઉપર લખ્યો છે. તમે ખાસ નોટબુક, ટેક્સ્ટબુક અને પેન લઈને બેસજો. ઓકે, પ્રશ્ન આ પ્રમાણે છે કે થર્મોમીટર વડે બે પદાર્થોના માપવામાં આવેલા તાપમાનો T1 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ અને T2 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ છે. આ અવલોકનો માટે આપણે તફાવત અને તેમાં ઉદ્ભવતી ત્રુટિ શોધવાની છે. મિત્રો ખાસ સમજીએ, ત્રુટિ કેટલા બધા પ્રકારની છે. હમણાં શીખ્યા આપણે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. અહીંયા ક્લિયર લખેલું છે તફાવત અને તેમાં ઉદ્ભવતી ત્રુટિ. તો જો આપેલી બંને વેલ્યુઝ આપણી નિરપેક્ષ ત્રુટિ સાથેની છે, તો તફાવતમાં પણ શું હોય? નિરપેક્ષ ત્રુટિ હોય. ઓકે, તો પહેલા આપણે શીખીશું તફાવત. તફાવતમાં શું થશે? તફાવતનો મતલબ ફિઝિક્સમાં થાય છે કે મોટામાંથી નાનું બાદ કરવું. તો મોટું તાપમાન છે T2 અને નાનું તાપમાન T1. તો આપણે T2 માઇનસ T1 માત્ર મુખ્ય કિંમતોને બાદ કરીએ તો 50 માઇનસ 20 કરીએ, જવાબ આવશે 30 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, અંતમાં તમે એકમ લખો તો પણ ચાલે અને અહીંયા એકમ લખો તો પણ વાંધો નથી. હવે તફાવતમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ શું થાય વિદ્યાર્થી મિત્રો? તો નિરપેક્ષ ત્રુટિમાં હંમેશા સરવાળો થાય. નિરપેક્ષ ત્રુટિમાં આપેલી નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો થાય. આ રૂલ્સ આપણે શીખ્યા છીએ. તો 0.5 પ્લસ 0.5 મતલબ કે 1 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, અથવા વિદ્યાર્થી મિત્રો તમે આમ પણ ગણી શકો કે પરિણામી તાપમાન, તફાવતનું પરિણામી તાપમાન એટલે તાપમાન ઓફ ડિફરન્સ, તાપમાનનો ડિફરન્સ.
લખીશું T2 માઇનસ T1. ઓકે, T2 ની વેલ્યુ આખી લખજો 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ માઇનસ T2 50 છે, સોરી 50 લખીશું 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ અને અહીંયા આવશે આપણી પાસે 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, ચલો બાદબાકી કરો. 50 માંથી 20 જાય તો 30 ડિગ્રી સેલ્સિયસ, એટલે આ મુખ્ય કિંમત મળી ગઈ આપણી. યસ, પ્લસ ઓર માઇનસ. હવે વિચારજો, આ 0.5 અને 0.5 નો તફાવત થાય કે સરવાળો? વિદ્યાર્થી મિત્રો, ઓલવેઝ સરવાળો થાય. બીકોઝ રૂલ્સ આપણે શીખ્યા છીએ. શું રૂલ્સ શીખ્યા છીએ? રૂલ્સ એવો છે કે જ્યારે પણ ત્રુટીઓના સરવાળા કે બાદબાકી કરવામાં આવે અથવા તો ત્રુટી સાથેના અવલોકનના સરવાળા કે બાદબાકી કરવામાં આવે તો પરિણામમાં નિરપેક્ષ ત્રુટીનો સરવાળો જ થાય છે. એ રૂલ્સ છે. ઓકે, ક્લિયર છે આટલું? ઓકે, ચલો હવે આને થોડું ઘટાડી દઈએ. અહીંયા જોઈએ, R બરાબર V અપોન I. ઉદાહરણ નંબર 9 માં R બરાબર V અપોન I એવું સૂત્ર આપ્યું છે તમને. V ની કિંમત છે 100 પ્લસ ઓર માઇનસ 5 વોલ્ટ અને I ની કિંમત છે 10 પ્લસ ઓર માઇનસ 0.2 એમ્પિયર. આ સૂત્ર તમે જાણો છો, 10મા ધોરણમાં આવી ગયું અવરોધનું સૂત્ર. V ને શું કહેવાય? V કહેવાય છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને I ને કહેવાય છે વિદ્યુત પ્રવાહ. હવે I અને V બેની કિંમત તો આપેલી છે. આપણે શું શોધવાનું છે? આપણે R ના માપનમાં પ્રતિશત ત્રુટી શોધવી છે. તો વિચારો, R ના માપનમાં પ્રતિશત ત્રુટી એટલે શું હોય? સર, R ના માપનમાં પ્રતિશત ત્રુટી એટલે ડેલ્ટા R બાય R ગુણ્યા 100%. મારે આ શોધવાનું છે. ક્લિયર? જો પહેલી વસ્તુ કે તમને શું વસ્તુ આપેલી છે એનું લિસ્ટ બનાવો, પછી તમારે શું શોધવાનું છે નક્કી કરો, ત્યારબાદ તમે આગળના સ્ટેપ ઉઠાવો તો તમને દાખલાઓ ગણવામાં સરળતા પડશે. ચલો, મારે આવું કંઈક શોધવાનું છે. હું આન્સરની શરૂઆત અહીંયા કરીશ. પહેલા લખીશ R બરાબર V અપોન I. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલું સૂત્ર ભાગાકાર દર્શાવે છે. તો ભાગાકારમાં આપણે શું મેળવીએ છીએ? ડાયરેક્ટ સાપેક્ષ ત્રુટી મેળવીએ છીએ, બરાબર ને? અને સાપેક્ષ ત્રુટીને 100 વડે ગુણીએ તો શું મળે? પ્રતિશત ત્રુટી. જોઈએ, ચલો, ડેલ્ટા R બાય R આ થઈ ગઈ R ની સાપેક્ષ ત્રુટી. એને આપણે 100 વડે ગુણીએ તો થઈ ગઈ પ્રતિશત ત્રુટી. એવું ને એવું અહીંયા કરો. V ની સાપેક્ષ ત્રુટી V ગુણ્યા 100% વત્તા I ની સાપેક્ષ ત્રુટી ડેલ્ટા I બાય I ગુણ્યા 100%. મતલબ કે R ની પ્રતિશત ત્રુટી એ V ની પ્રતિશત ત્રુટી અને I ની પ્રતિશત ત્રુટીના સરવાળા જેટલી છે. ચલો, ડેલ્ટા V શું હશે? તો વિચારો, V નું સૂત્ર આવ્યું, V ની કિંમત, એમાં પ્લસ ઓર માઇનસ પછીની જે સંખ્યા હોય એને ડેલ્ટા V કહેવાય. તો ઉપર 5 આવશે, નીચે કેટલા આવશે? 100. અહીંયા ઓલરેડી 100 હતા કે નહીં? યસ, હતા જ. ચલો, ડેલ્ટા I ક્યાં છે? યસ, I ની કિંમતમાં જવાનું. પ્લસ ઓર માઇનસ પછી જે હોય એને ડેલ્ટા I કહેવાય. તો સર એ તો 0.2 છે અને I કેટલા? 10. એ 10 લખો ગુણ્યા 100%. ચલો, 100 કેન્સલ, કેટલા આવ્યા? 5% આવી ગયા. અહીંયા વિચારો બેટા, આ 0 કેન્સલ કરો, 0.2 ગુણ્યા 10 કરો. 0.2 ગુણ્યા 10 કેલ્ક્યુલેટર ના વપરાય, ડાયરેક્ટ કરો મોઢે, 2% આવશે. યસ, જવાબ થઈ ગયો તમારો 7%. કેટલો? 7%. क्लियर? चलो फटाफट लखी लो, नोट डाउन कर लो. ओके, अब दिखा? पूरा दिखा? चलो, હવે જોઈએ ઉદાહરણ નંબર 10. અહીં આપણી પાસે બે અવરોધો છે. R1 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ અને R2 200 પ્લસ ઓર માઇનસ 4 ઓહમ. આ ઓહમ એ અવરોધનો એકમ છે, બરાબર? તમને ખ્યાલ હશે કે આપણે ઓહમને ઓમેગા વડે દર્શાવતા હતા, એ જ છે. હવે આ બે અવરોધો શ્રેણીમાં હોય ત્યારે સમતુલ્ય અવરોધ શોધવાનો અને સમાંતરમાં હોય ત્યારે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. શ્રેણી અને સમાંતર જોડાણના સૂત્રો આપણે ધોરણ 10માં શીખી ગયા છીએ. કદાચ કોઈને યાદ ના હોય તો ટેક્સ્ટબુકમાં હિન્ટ સ્વરૂપે આપેલા છે. ક્લિયર? ચલો શરૂ કરીએ. આન્સર એ લાવીએ. પહેલો આન્સર, ભાઈ શ્રેણી જોડાણ માટે શ્રેણીમાં શું થાય? અવરોધોનો સરવાળો થાય એટલે R1 પ્લસ R2 આવશે. ચલો, R1 ની કિંમત કેટલી છે? 100 પ્લસ ઓર માઇનસ 3 વત્તા 200 પ્લસ ઓર માઇનસ 4. રૂલ્સ શું છે ભાઈ? મુખ્ય કિંમત પહેલા કિંમતનો સરવાળો 100 વત્તા 200 એટલે 300 પ્લસ ઓર માઇનસ 3 ને 4 નો સરવાળો એટલે 7 ઓમેગા અથવા ઓહમ. ક્લિયર? તો આ થઈ ગયું આપણી પાસે
શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું સૂત્ર. અહીં ખરેખર સમતુલ્ય અવરોધ જે છે આપણો એ કેટલો છે, આર ડેશ એ 300 ઓમેગા છે. એમાં જે નિરપેક્ષ ત્રુટિ આવીને એ કેટલી છે, 4 ઓમેગા. ક્લિયર? આનાથી આગળ પણ વિદ્યાર્થી મિત્રો તમે સ્ટેપ લાવી શકો. જેમ કે તમને કીધું કે સમતુલ્ય શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધમાં પ્રતિશત ત્રુટિ શું થાય, કાં તો સાપેક્ષ ત્રુટિ શું થાય, તો તમે જાતે ટ્રાય કરી શકો છો. હું અહીંયા તમને સૂત્ર લખી આપું છું. આર એસ ડેશ બાય આર એસ ડેશ. આ છે સાપેક્ષ ત્રુટિ. બરાબર, તમારે આ મૂલ્ય લાવી દેવાના અહીંયાથી. અને જો આને તમે 100 વડે ગુણશો ને, આર એસ ડેશ ડેલ્ટા આર એસ ડેશ અપોન આર એસ ડેશ ગુણ્યા 100, તો તમને મળશે પ્રતિશત ત્રુટિ. ક્લિયર? પણ આપણી બુકમાં આટલું નથી પૂછ્યું, પણ તમે એક્સ્ટ્રા આટલું કામ કરી શકો છો. ઓકે, ચલો इसको मिटा देते हैं. શ્રેણી જોડાણનું કામ પતી ગયું, જોઈ લો ફટાફટ. ડન. ઓકે, હવે આન્સર બી જોઈએ છીએ. ચલો, दूजा आंसर क्या होगा बेटा मित्रों? હવે જોઈએ સમાંતર જોડાણ માટે આન્સર બી. તો અહીં આપણને સૂત્ર આપેલું છે 1/rp 1/r1 વત્તા 1/r2. ઓકે, બુકમાં rp ના બદલે r ડેશ લખેલું છે, પણ પેરેલલ જોડાણ એટલે કે સમાંતર જોડાણને અંગ્રેજીમાં પેરેલલ કહેવાય, એટલા માટે આપણે p સંજ્ઞા વાપરી. ચલો આગળ વધીએ. rp r2 વત્તા r1 બાય r1 r2 ચોકડી ગુણાકાર કર્યો. ઓકે, હવે rp શોધવા હોય તો આનો વ્યસ્ત લેવો પડે. યસ, r1 r2 બાય r1 પ્લસ r2. ઓકે, ક્લિયર છે? ચલો કિંમત અહીંયા જ મૂકી દઈએ. તો rp શું આવશે? r1 ઇન્ટુ r2 એટલે 100 ગુણ્યા 200 છેદમાં 100 વત્તા 200, મતલબ કે rp મળશે આપણને 100 ગુણ્યા 200 ના છેદમાં 300. 0 0 કેન્સલ. rp શું આયા? 200 ના છેદમાં 3 એટલે લગભગ 66.66, એને કહીશું 66.7 ઓહમ. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આ મળી ગયું આપણને સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય. હવે આપણે ત્રુટિની વાત કરીએ. તો આપણો જે પ્રશ્ન છે એમાં આપણને નિરપેક્ષ ત્રુટિઓ આપેલી છે, તો આપણે જવાબમાં પણ શું લાવવું પડે? નિરપેક્ષ ત્રુટિ. તો સમાંતર જોડાણની નિરપેક્ષ ત્રુટિ લાવવા માટે આપણને સૂત્ર આપેલું છે, હિન્ટ સ્વરૂપે જોઈ શકો છો આપ. ડેલ્ટા આરપી અપોન આરપી સ્ક્વેર ઇક્વલ ટુ ડેલ્ટા આર1 અપોન આર1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા આર2 અપોન આર2 સ્ક્વેર. ચલો આ સૂત્રનો ઉપયોગ કરીશું. ક્લિયર? ચલો અહીંયા સ્ટાર્ટ કરીએ. ડેલ્ટા આરપી અપોન આરપી સ્ક્વેર બરાબર ડેલ્ટા આર1 બાય આર1 સ્ક્વેર ડેલ્ટા આર2 બાય આર2 સ્ક્વેર. ક્લિયર? દેખાઈ રહ્યું છે. ચલિए હવે ડેલ્ટા આરપી શું થાય? આરપી સ્ક્વેરને ગુણી કાઢો. ડેલ્ટા આર1 સ્ક્વેર આરપી સ્ક્વેર વત્તા ડેલ્ટા આર2 સ્ક્વેર આરપી સ્ક્વેર. ચલો ડેલ્ટા આર1 શું મળશે? તો બેટા ડેલ્ટા આર1 એટલે આર1 ની નિરપેક્ષ ત્રુટિ જે 3 છે, અહીંયા 3, નીચે આર1 સ્ક્વેર મતલબ કે 100 નો સ્ક્વેર. ઓકે, અને ગુણાકારમાં આરપી નો સ્ક્વેર મતલબ કે 66.7 નો સ્ક્વેર 66.7 નો સ્ક્વેર પ્લસ હવે ડેલ્ટા આર2 મતલબ કે આર2 ની નિરપેક્ષ ત્રુટિ જે આવશે 4 નીચે આર2 સ્ક્વેર એટલે 200 નો સ્ક્વેર અને આરપી સ્ક્વેર ફરી 66.7 નો સ્ક્વેર. ઓકે, હવે સાદુરૂપ આપવાનું છે બાળકો. ચલો કેલ્ક્યુલેટર તૈયાર કરો. યસ, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો જ પડે ને. અહીં શું થશે? તો 66.7 નો સ્ક્વેર એટલે 66.7 ગુણ્યા 66.7 ગુણ્યા 3 ભાગ્યા 100 ભાગ્યા 100. ચલો શું આવશે? એ આવશે તમારી પાસે 1.334 1.33466.7. ઓકે, વત્તા 4 ગુણ્યા 66.7 ગુણ્યા 66.7 ભાગ્યા 200 ભાગ્યા 200. ચલો ફટાફટ શું આવશે? 0.444 890. રાઈટ? સરવાળો કરો. ડેલ્ટા આરપી આ બેવનો સરવાળો શું થાય એ પણ કેલ્ક્યુલેટરથી 1.779 પાછળ પણ કંઈક સંખ્યા આપી છે કેલ્ક્યુલેટરમાં 556 લખી કાઢો. પણ આપણે શું કરીશું? તો આપણને તો ખબર છે રાઉન્ડિંગ ઓફનો નિયમ કે
લઘુત્તમ દશાંશ ચિહ્ન પ્રશ્નમાં હોય જવાબમાં હોવા જોઈએ. ઓકે, અને આપણા આરપીની અંદર પણ દશાંશ ચિહ્ન પછી એક જ સંખ્યા છે, તો અહીંયા આપણે એક સંખ્યા લાવી હોય તો અહીંયાથી રાઉન્ડ અપ કરવું પડશે, 7 દૂર કરવા પડે. 7 5 કરતાં મોટી સંખ્યા છે તો આગળ એક ઉમેરવો પડે, તો 1.8 ઓમેગા આવે. આમ આપણું પરિણામ શું મળે? સમાંતર જોડાણનો પરિણામી અવરોધ કંઈક આ પ્રમાણે મળશે. આરપી નું મૂલ્ય 66.7 પ્લસ ઓર માઇનસ 1.8 અને કૌંસની બહાર લખીશું એનો એકમ ઓમેગા. ઓમેગા અથવા તો ઓહમ કોઈ પણ લખી શકાય. ક્લિયર? ચલો લખી કાઢો. હવે જોઈએ ઉદાહરણ 11. એક સિમ્પલ દાખલો છે. z બરાબર a ની 4 ઘાત, b ની 1/3 ઘાત, c d ની 3/2 એક સમીકરણ છે. અહીં z માં સાપેક્ષ ત્રુટિ શોધવી છે. તો આપણે થિયરી વખતે શીખી ગયા છીએ આ મેથડ, તમારા માટે રિવિઝન હશે. ચલો પહેલું મેથડ સાપેક્ષ ત્રુટિમાં શું કરીએ છીએ આપણે? બેટા સાપેક્ષ ત્રુટિમાં આપણે એટલું જ કરીએ છીએ કે ડાબી બાજુ આવતી રાશિઓની સાપેક્ષ ત્રુટિ ડાબી બાજુ અને જમણી બાજુ આવતી દરેક રાશિની સાપેક્ષ ત્રુટિનો સરવાળો કરવાનો છે. घात હોય તો ગુણાકારમાં લઈ લેવાની. ક્લિયર? ચलिए स्टार्ट करते हैं. लिखेंगे z ની सापेक्ष त्रुटि डेल्टा z बाय z बराबर डेल्टा a बाय a. घात કેટલી? 4, તો 4 આગળ આવે. डेल्टा b बाय b. घात કેટલી? 1/3 આગળ આવશે. વત્તા डेल्टा c बाय c. घात કેટલી? 1 નથી લખવાની. ઓકે, 3/2 डेल्टा d बाय d है ना, d ની ઘાત 3/2 આગળ લખી. બસ બેટા આ જ આન્સર છે, આટલું જ. સર પરીક્ષામાં મને પ્રતિશત ત્રુટિ પૂછ્યું હોય તો ચલો એક્સ્ટ્રા એક સ્ટેપ આગળ વધીએ. એક્સ્ટ્રા જગ્યા છે આંબી, તો z ની પ્રતિશત ત્રુટિ પૂછી નાખે શું કરશો? કશું જ કરવાનું નહીં. આ સમીકરણને તમારે 100 વડે ગુણી દેવાના, એટલે શું થશે? z ની પ્રતિશત ત્રુટિ મળશે. डेल्टा a बाय a 1/3 डेल्टा b बाय b वत्ता डेल्टा c बाय c 3/2 डेल्टा d बाय d गुणिया 100%. क्लियर? ओके सर, આ પણ આવડે. હવે એક્સ્ટ્રા પ્રશ્ન હજી પણ પૂછી શકે કે z ની પ્રતિશત કે સાપેક્ષ ત્રુટિમાં સૌથી વધારે ભાગ કઈ રાશિ ભજવી રહી છે? એમ તમને કહું કે આ z ની પ્રતિશત ત્રુટિ છે કાં તો z ની સાપેક્ષ ત્રુટિ, એમાં સૌથી વધારે ભાગ કઈ રાશિનો છે? તો a નો ભાગ વધુ છે, કારણ કે a નું પદ ડેલ્ટા a બાય a આ પદ 4 વાર આવ્યું, જો એનો ગુણક 4 છે. અને કઈ રાશિનો ભાગ ઓછો છે? તો બેટા જો સૌથી ઓછો ગુણક કોનો છે? તો 1/3. તો b નો ભાગ કેવો છે? ઓછો છે. બરાબર ને? આ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા છે, તો આવા પ્રશ્નો પણ નોટ ડાઉન કરી લેવા. ઓકે, સારું. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આવે છે ઉદાહરણ નંબર 12. આ પણ અગત્યનું ઉદાહરણ છે. અહીં આપણને સાદા લોલકનો આવર્તકાળ t બરાબર 2π√L/g સૂત્ર વડે માપવામાં આવે છે એવું કીધું છે. ઓકે, 1 mm ની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ 20 સેન્ટીમીટર છે. 1 સેકન્ડ વિભેદનવાળી કાંડા ઘડિયાળ 100 દોલનો કરે છે. 100 દોલનનો સમય માપે છે, જે 90 સેકન્ડ થાય છે. તો જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે? અહીં સ્પષ્ટ નથી લખ્યું કે તમારે કઈ ત્રુટિ મેળવવી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે આવા પ્રશ્નો હોય ત્યારે સાપેક્ષ ત્રુટિ કાં તો પ્રતિશત ત્રુટિ મેળવીએ છીએ. જોઈએ પહેલા તો આપણે સાદા લોલકની વાત કરીએ. તો સાદું લોલક શું છે? તો સાદા લોલકમાં આપણને બધાને સામાન્ય ખ્યાલ છે, દ્રઢ આધાર હોય, એના સાથે દોરી લટકતી હોય છે. ઓકે, અને કેન્દ્રથી જે દોરીના આધાર બિંદુનું અંતર છે એને લંબાઈ L કહેવાય. ઓકે, આ લંબાઈની વાત થઈ ગઈ. હવે ટી શું છે? ટી છે એક દોલનનો સમય, જેને કહેવાય છે બેટા આવર્તકાળ. શું કહેવાય છે? આવર્તકાળ. લોલકને થોડો ધક્કો મારવાનો, પછી લોલક મહત્તમ સ્થાનથી બીજા મહત્તમ સ્થાનની વચ્ચે આમ દોલન કરે. એકવાર અહીંયાથી જશે, અહીંયા પહોંચી ગયું, પાછું અહીંયા આવ્યું, તો આટલો સમય છે એક દોલનનો સમય, એને કહેવાય આવર્તકાળ. અથવા આવું પણ કહી શકાય કે મધ્યમાન સ્થાનથી કોઈ એક સ્થાન તરફ ગયું, પાછું આવ્યું સ્થાને,
પાછું બીજા સ્થાન તરફ ને પછી પાછું આવ્યું. ટૂંકમાં એક ચક્ર પૂરું કરે તો એ સમયને આવર્તકાળ કહેવાય. બરાબર ને? હવે આ સૂત્ર આપણે અગાઉ નેક્સ્ટ દાખલાઓમાં અથવા થિયરીમાં ક્યાંક ને ક્યાંક શીખવાના છીએ. ક્લિયર? પણ અત્યારે તમને આ સૂત્ર આપેલું હશે. ઓકે, હવે આપણે કરીશું શું? તો પહેલું કામ તો તમારે જીની પ્રતિશત ત્રુટિ શોધવી છે. ઓકે, આપેલી વિગતોમાંથી આપણને શું મળી શકે? તો બેટા લંબાઈનું માપન L છે, તો પેલા L લખી કાઢો 20 સેન્ટીમીટર. હવે ચોકસાઈ શબ્દ લખ્યો. ચોકસાઈ એટલે એની ત્રુટિ. બરાબર? ચોકસાઈ શું દર્શાવે બેટા? ત્રુટિ દર્શાવે છે. લંબાઈની સાપેક્ષ ત્રુટિ શોધવી હોય તો આપણે નિરપેક્ષ ત્રુટિ જરૂર પડશે, એટલે ડેલ્ટા L લખીશું. એ છે 1 mm. 1 mm એટલે 0.1 સેન્ટીમીટર. હવે વાત કરીએ 1 સેકન્ડનું વિભેદન. એ પણ આપણને નિરપેક્ષ ત્રુટિ બતાવે. તો સમયનું વિભેદન ડેલ્ટા ટી એ 1 સેકન્ડ થશે. ટોટલ સમય કેટલો છે બેટા? ટોટલ સમય છે આપણી પાસે 90 સેકન્ડ. કેટલો છે? 90 સેકન્ડ. આ પણ લખીશું. ક્લિયર? ચલો હવે દાખલાની શરૂઆત કરીએ. તો પહેલા તો સૂત્ર લખી નાખીએ. આવર્તકાળનું સૂત્ર T બરાબર 2π√L/g. આનો વર્ગ કરીએ. વર્ગ કરતા क्या होता है? T² और π² L/g. હવે જેની ત્રુટિ મેળવવી છે, જેની ચોકસાઈ મેળવવી છે, એને કરતા બનાવો. તો અહીંયા g કરતા બનશે 4π² L/t². ઓકે, ચલિए. હવે g ના માપનમાં પ્રતિશત ત્રુટિનું સૂત્ર બનાવી નાખીએ. ચલો, ડેલ્ટા g/g બરાબર. હવે આ 4π² અચળ સંખ્યા છે. અચળની ત્રુટિ 0 એટલે લખવાનું નથી. આવશે ડેલ્ટા L/L. ઓકે, પહેલા આપણે સાપેક્ષ ત્રુટિ મેળવીએ. બરાબર? સાપેક્ષ ત્રુટિ વત્તા, હવે વધ્યું બેટા T², તો અહીંયા 2 આવશે ડેલ્ટા T/t. હવે કરીએ પ્રતિશત ત્રુટિ. તો શું કરવાનું હોય? 100 વડે ગુણવાના. ચલો, ડેલ્ટા g/g ગુણ્યા 100%. અહીંયા ડેલ્ટા L/L વત્તા 2 ડેલ્ટા T/t ગુણ્યા 100%. સૂત્ર રેડી થઈ ગયું? ઓકે. પણ સર આપણને તો અહીં ડેલ્ટા ટી નહીં, ડેલ્ટા સ્મોલ t/t આપેલા છે. તો શું કરીશું? તો અહીંયા થોડુંક ચેન્જ કરીએ. જો અહીં આપણને ખ્યાલ હોવો જોઈએ કે t = n × t છે. તો ડેલ્ટા ટી શું થશે? n ડેલ્ટા ટી થાય. હવે આ બંનેને તમે ભાગાકાર કરો. આ બેને ભાગો. ટૂંકમાં આ સમીકરણને આના વડે ભાગો. તો ડેલ્ટા t/t = ડેલ્ટા t/t આવે. ક્લિયર? ઓકે. અથવા આવું પણ કહી શકાય, આ મેથડ તો છે જ. અથવા તમે ડાયરેક્ટ આમ કહી શકો કે ટીની સાપેક્ષ ત્રુટિ શું થાય? ડેલ્ટા t/t. n અચળ સંખ્યા છે, n 90, n આપણી પાસે 100 છે, દોલનની સંખ્યા. તો n ની ત્રુટિ 0. અહીંયા આવશે ડેલ્ટા t/t. ઓકે. તો હવે સૂત્ર શું બનશે વિદ્યાર્થી મિત્રો? હવે સૂત્ર કંઈક આ પ્રમાણે બનશે. ડેલ્ટા g/g ગુણ્યા 100% બરાબર ડેલ્ટા L/L 2 ટાઈમ डेल्टा t/t गुणिया 100%. क्लियर? ओके, दिख रहा है. चलो कीमत तो मुको. चलो चलो डेल्टा एल की कीमत कितनी? डेल्टा एल कहाँ पे है? ये 0.1. चलो 0.1 લખવાના. એલ કેટલા છે? એલ છે 20, તો અહીંયા 20 લખવાના વત્તા 2. ડેલ્ટા ટી કેટલા છે બેટા? ડેલ્ટા ટી 1/90. ઓકે, ગુણ્યા 100%. ફટાફટ 0.1/20, 0.1/20 0.005 કેલ્ક્યુલેટરથી કરજો. 2/90 કરો. ચલો ફટાફટ, એ આવશે 0.022. ઓકે, અને ગુણ્યા 100 કરવાના છે. ચલો હવે આ બેવનો સરવાળો કરો ફટાફટ. બેવનો સરવાળો કરો. 0.05 વત્તા 0.022. ઓકે, શું આવશે? 0.027. રાઈટ છે. ગુણ્યા 100 મતલબ કે 2.7%. આ જવાબ થશે તમારો એપ્રોક્સિમેટલી 3%. ક્લિયર? તો આપણને જીમાં પ્રતિશત ત્રુટિ મળશે 3%. ઓકે, ચલો ફટાફટ નોટ ડાઉન કરી લો.
વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ચેપ્ટર નંબર 2 ના સ્વાધ્યાયનો 13મો દાખલો, જ્યાં તમને એક સમીકરણ આપેલું છે p બરાબર a ની 3 ઘાત b ની 2 ઘાત છેદમાં રૂટ c અને d. હવે તમારે p ની પ્રતિશત ત્રુટી શોધવાની છે. અહીં તમને a b c અને d ની પ્રતિશત ત્રુટીઓ આપેલી છે. ઓકે, તો પહેલું કામ સૂત્ર લખી કાઢીએ. p બરાબર a ક્યુબ b સ્ક્વેર રૂટ c અને d. હવે p ની પ્રતિશત ત્રુટી એટલે શું? તો જમણી બાજુ આવતી બધી રાશિઓની પ્રતિશત ત્રુટીઓનો સરવાળો. ક્લિયર? ચलिए स्टार्ट करते हैं. डेल्टा p बाय p આ થઈ ગઈ સાપેક્ષ ત્રુટી. 100 વડે ગુણીશું એટલે પ્રતિશત ત્રુટી. અહીંયા ડેલ્ટા a બાય a 3 ઘાત છે આગળ આવશે ગુણ્યા 100%, મતલબ કે a ની પ્રતિશત ત્રુટી ઘાત આગળ લખવાની. ચલો b ની ઘાત 2 છે તેમ 2 લખીશું. डेल्टा b बाय b गुणिया 100%, मतलब के b ની પ્રતિશત ત્રુટી. ઓકે, c ની ઘાત અડધી છે 1/2, 1/2 डेल्टा c बाय c गुणिया 100% वत्ता d. d માં એક જ ઘાત છે તો डेल्टा d बाय d गुणिया 100%. क्लियर? चलिए दिख रहा है d કે ચલો d પણ દેખાઈ ગયું ને. આગળ હવે અહીંયા કિંમતો મૂકી બેટા 3. આ પદને શું વંચાય? આખા પદને વંચાય a ની પ્રતિશત ત્રુટી જે છે 1%. ચલિए આ પદને શું વંચાય? આખા પદને વંચાય b ની પ્રતિશત ત્રુટી જે છે 3%. આગળ 1/2 આ પદને વંચાય c ની પ્રતિશત ત્રુટી જે છે 4%. ઓકે, અને આ અંતિમ પદને શું વંચાય? d ની પ્રતિશત ત્રુટી જે કેટલી છે 2%. 2%. ચલિए 3 × 1 3%, 3 × 2 6%, 4 ના અડધા 2% અને 2%, 2 ને 2 4 ને 6 10 ને 3 13%. તો આ થઈ ગયો આપણો આન્સર. ઓકે, સારું લખી કાઢો. ચલો